અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વર્ણામા ગામના તરલિકાબેન બાબુભાઈ પટેલનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવતા પરિવારમાં ભારે આક્રંદ ફેલાયો હતો। અમદાવાદથી લંડન જતી એરલાઇન્સ ભર બપોરે ટેકઓફ વખતે ક્રેશ થઈ હતી, જેમાં 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર સહિત 250થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં વર્ણામા ગામના તરલિકાબેન બાબુભાઈ પટેલનું પણ મોત થયું હતું। જે ઘટના બાદ તેમના પરિવારજનોએ ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા અને ડીએનએ ટેસ્ટ મેચ થતાં તરલિકાબેનનો પાર્થિવ દેહ પરિવારને આપવામાં આવ્યો હતો અને આજે તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારના સભ્યો તેમજ આખું ગામ જોડાયું હતું। આ ઘટનાના પગલે વર્ણામા ગામ શોકમગ્ન બન્યું હતું। તરલિકાબેનની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભારે હૃદય સાથે પરિવારે વર્ણામા ગામમાં કૈલાશધામ સ્મશાનમાં તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો। આ અંતિમ યાત્રામાં ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ હાજરી આપી હતી। माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही तो है राधा का श्याम, तेरा मेरा तेरा अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी। देशना इतिहासમાં એક દુઃખદ ઘટના બની હતી, જેમાં 242માંથી 241 પેસેન્જરોના દુઃખદ અવસાન થયા છે। ડભોઈ વિધાનસભાના વર્ણામા ગામના તરલિકાબેન એ પણ લંડન જવા માટે આ પ્લેનમાં હતા અને પ્લેન ક્રેશમાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે। આજે એમનો મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યો છે। આજે એમની અંતિમ ક્રિયા છે। હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।